ભારતના પાડોશી દેશો સાથેના સંબંધોની વાત કરીએ, બરોબર છે. સારું, હવે તબિયત સારી છે, ઠંડી વધારે છે. એકદમ મજામાં અને એકદમ આનંદમાં છે. સબ રામ 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 રામ. ચાલો, 100 થી વધારે વિદ્યાર્થીઓ લાઈવ થઈ જાય એટલે સ્ટાર્ટ કરીએ. કેટલા થયા છે કોઈ કહેશે? 100 થી વધારે થઈ જવા જોઈએ. ઓ વેલ ડન. 100 ને મતલબ 71 કે 80 79 થયા, પણ 100 થી વધી ગયા કે નહીં એ જવાબ આપવાનો હોય. 100 થી વધી ગયા છે, 100 પ્લસ. યસ, ઓકે. તો 100 થી વધારે થઈ ગયા છે. હવે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ ચિંતા કરવાની જરૂર નથી તો આપણે સ્ટાર્ટ કરી દઈશું. ચાલો, પ્રકરણ નંબર 6, 1945 પછીનું વિશ્વ એ આપણે અત્યારે લઈ રહ્યા છીએ. 1945 પછીનું જે આખું વિશ્વ છે એની ચર્ચા આપણે કરવાના છીએ. રેડી? ચાલો જુઓ. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. 1945 પછીની જે આ બધી ઘટનાઓ થઈ એમાં ભારત છે એ કયા રીતે, કઈ બાબતે, કયા પ્રકારે, બરોબર છે, અહીંયા આપણને આપ્યું છે. ટીયર ગેસ એટલે એવો ગેસ, ટીયર સેલ્સ, એનો સેલ છોડે ને એમાંથી ધુમાડો નીકળે અને ધુમાડો આંખમાં બળતરા કરે એટલે આપણે આંખો ખોલી ન શકીએ, લોકોને ભાગવું પડે ત્યાંથી. ચાલો, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન જણાવો. પરીક્ષાની અંદર આ આપણને વારે વારે પૂછાય છે, બરોબર, ધ્યાન રાખવું. એક જ મિનિટ, અહીંયા કલર વાળી પેન આવતી નથી મિત્રો. કલર નહીં આવતો, કલર નહીં આવતો. એક જ મિનિટ, મારે કોઈને બોલાવવા પડશે. પેન કલર વાળી નથી આવતી. પેન ચાલે એવું કંઈક કરવું પડશે. ઓકે, ડોન્ટ વરી, બી હેપી. કોઈને હમણાં બોલાવી લઉં છું. મિત્ર, આમાં પેન નથી આવતી, આવું આવે છે. કરી જોયું, આ કરી જોયું, પછી મેં અહીંયા આવીને કરી જોયું. આર્ય સાહેબો છે આપણી વચ્ચે હાજર છે અને આર્ય સાહેબો આપણને કરી આપશે. ઓહો, આર્ય સાહેબો આપણને કરી આપશે. ફરીથી આર્ય સાહેબો આપણી સાથે છે અત્યારે. આર્ય સાહેબો ભારત અને પાડોશી દેશો સાથેના સંબંધો કેવા છે એની વાત આપણે કરી દઈશું. શરૂમાં જ પેન આવતી નથી અને કંઈ થતું નથી. શરૂમાં જ આમ થયું છે. નીચે લો, નીચે લો, નીચે લો, નીચે લો. हाँ, पेन लेता है. पेन आ गई, पेन आ गई है, पेन आ गई है. और ये क्या हुआ है? देखे क्या हुआ है? और ये देखो ये क्या हो गया है? क्या ये जो कंप्यूटर में है वो धीमा है और आर्य साहब है वो बहुत फास्ट फास्ट करते हैं, इसलिए ये सड़ गया है. हाँ, અહીંયા અહીંયા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પદાર્થ. हाँ बस बस, हाँ बस ये करना कौन. ओके, फास्ट फास्ट चल रहा है. वेरी हॉट है आर्य साहब. हाँ, और ये थोड़ा ठंडा पड़ गया है ना, इसलिए चलिए चलिए, वेरी हॉट साहब, और ठंडा ठंडा हो गया है. ચાલો, આર્ય સાહેબનો ખૂબ ખૂબ આભાર. એની કોમ્પ્યુટરની સ્પીડ તમે જુઓ ને, એ જોતા હોય ક્યાં અને કામ ત્યાં થતું હોય. આટલી બધી એની સ્પીડ છે. હા, હવે બરોબર ધ્યાન રાખશું. ચાલો,
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રદાન. તો હવે આપણે વાત કરીશું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન કઈ રીતના છે અને કયા પ્રકારનું છે એની વાત કરીશું. તો 3 ગુણના પ્રશ્નની અંદર આપણને પૂછી શકાય, આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરાનો રંગભેદ હતો. ગાંધીજી જ્યારે ગયેલા ટ્રેન ઉપરથી એમને ધક્કો મારવામાં આવ્યો અને ત્યારે એને અહેસાસ થયું કે આ બહુ ખોટું કહેવાય, માણસ સાથે માણસ આવું બિહેવ કરી શકે નહીં. અને પછી એણે લડત ચલાવી હતી. દૂષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે. એટલે સંયુક્ત રાષ્ટ્રને ભારત પોતે કાયમિક માટે ટેકો આપે છે. ગભરાવ નહીં, અમો તમારી સાથે છવી. સંયુક્ત રાષ્ટ્રના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ, તબીબી ટુકડીઓ, ટુકડી એટલે ટીમ, ટુકડી છે ને એ શુદ્ધ ગુજરાતી શબ્દ છે અને એ તળપદો એને ટીમ તરીકે ઓળખાય છે, એ મોકલેલી. સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર ભારત પહેલેથી મદદ તો કરે જ છે. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે, ટકોટકી નહીં, કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલ્યા અને એ દેશોમાં શાંતિ સ્થાપવાની સક્રિય કામગીરી કરી છે. આજે પણ શ્રીલંકાને જરૂર હતી તો ભારતે મદદ કરી, બાંગ્લાદેશને જરૂર હતી ભારતે મદદ કરી, પાકિસ્તાનને જરૂર હતી ભારતે મદદ કરી. પણ ભારત છે બધા દેશોના નામ છે, આ ગાઝા, સાયપ્રસ, કોંગો બધા નાના નાના દેશો હોય ને એટલે જરા ખાસ. તો એ ભારત કાયમિક મદદ કરે છે. અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શાંતિ જળવાય, સલામતી જળવાય અને તેમજ વિશ્વભરના લોકોનું સ્વતંત્રતા અને સુખ સમૃદ્ધિ માટે તમામ પ્રયત્ન કરે એ ભારતે સક્રિય સહકાર આપે. એટલે ભારત આમાં પ્રદાન કરે જ છે. લોકભાવના હોય, માનવ સેવા હોય, એમાં ભારતને કાયમિક માટે જોડાયેલું રહેલું છે. એ ક્યારેય કોઈ પણ રાષ્ટ્રને મદદ ન કરે એવું તો ન જ બને. દુશ્મન દેશ હોય તો પણ ભારત છે એ મદદ કરે છે, તો જે દુશ્મન નથી એમને તો ભારત ચોક્કસપણે મદદ કરે ને કરે. અને આ મુદ્દો છે એ ખૂબ અહીંયા આપણને આપેલો છે. અને હવે જે આપણે વાત કરવાના છે થોડીક આગળ લઈશું. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પરમાણુ શસ્ત્રનો સંપૂર્ણ નિશસ્ત્રીકરણ. સંયુક્ત રાષ્ટ્રની સભા ભરાણી ત્યારે ભારતે એવું કીધું કે આ દુનિયામાં જેની પાસે પણ પરમાણુ શસ્ત્રો છે, પોતાનું કીધું, તબીબો એટલે ડૉક્ટરો પોતાનું પણ કીધું, દુનિયાની પાસે કોઈ પણ દેશ પાસે પરમાણુ હથિયારો છે એ બધાનો નાશ કરી નાખો, નિશસ્ત્રીકરણ કરો. સંપૂર્ણ ઠરાવ કરી દીધો. કોણે કર્યો? ભારતે કર્યો. આ એની ઈચ્છાને વાચા આપી, શાંતિની ઈચ્છાને વાચા આપી એટલે કે શબ્દો આપ્યા, એના વતી બોલ્યા. જેવું જોતું હતું દુનિયામાં એવું કોઈ બોલી શકે એમ હતું નહીં. સૌથી પહેલાં ભારતે આ જતાવ્યું કે બધા એક થઈને રહીએ, શાંતિ જાળવીએ, સલામતી રાખીએ, તે છે. અને હવે ઘાતક સત્યો, ઘાતકનો મિનિંગ શું થાય? આંખના પલકારામાં માણસના પ્રાણ હરી લે ને એ ઘાતક કહેવાય. પરમાણુ બોમ્બ એ જ ને. આમ આમ આંખ ખુલ્લી હોય ને ત્યાં બધું જ હોય. સમજો, આમ આંખ ખુલ્લી હોય ને આમ બધું જ હોય. આમ બંધ કરી અને આમ ખોલો ત્યાં જાપાનના હિરોશીમા, નાગાસાકી સળગી ઉઠેલા એ દ્રશ્ય દેખાયા હતા. હે, ખૂબ ખતરનાક કહેવાય, ઘાતક. એ શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી સૈન્યની સંખ્યા ઘટાડો અને નાણાં વિશ્વની જે ગરીબ ભૂખમરાથી પીડાતી પ્રજા છે એના આર્થિક સામાજિક વિકાસ માટે ઉપયોગ કરવો. જેને કીધું દુનિયામાં કંઈ કેટલા એવા દેશો છે, કંઈ કેટલા એવા લોકો છે જેને બેઠક ભોજન નથી મળતું, તો પહેલાં એ કામ કરો. ખાલી ખોટા હથિયારોમાં કરોડો રૂપિયા વાપરવા, સૈન્ય દળમાં કરોડો રૂપિયા વાપરવા એની કોઈ જરૂર નથી. અને ભારતે હંમેશા સંયુક્ત રાષ્ટ્ર સામે આ માંગણી કરી છે કાયમિક માટે. આ ભારતે કીધું. આમ વિશ્વ શાંતિ
એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિદેશ નીતિ એટલે શું? દુનિયાના બીજા દેશો સાથે કેવા પ્રકારનો વ્યવહાર રાખવો ને એ વસ્તુ છે. દુનિયાના બીજા દેશો સાથે કેવો વ્યવહાર રાખવો એને વસ્તુને કહેવામાં આવે છે આ વિદેશ નીતિ. આ બધી વિદેશ નીતિ વચ્ચે લોકોનો સહકાર મળે, એકબીજાને વિશ્વાસ મળે, સમજણનું સારું વાતાવરણ પ્રાપ્ત થાય એવી ભારત સતત પ્રયત્ન કરે છે. એટલે ભારત માત્ર ને માત્ર ભારત માટે કામ કરે એવું નથી, દુનિયાને મદદરૂપ કેમ થવાય એના માટે પણ ભારત કાર્યરત કાયમિક માટે છે ભાઈ. તો આવો ભારત દેશના આપણે સંતાનો છીએ. એટલે વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ, સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારત સતત પ્રયત્ન કરે છે. દુનિયાને જે કરવું હોય તે કરે, પણ ભારત તો કાયમિક માટે આ પ્રયત્ન કરે છે. હવે ભારત અને અમેરિકાના સંબંધો આ 4 ગુણમાં પૂછાય છે. રેડી? અગત્યનો સવાલ છે. ત્રણ સવાલો, એક ભારત અમેરિકા, 2 ભારત રશિયા અને 3 ભારત પાકિસ્તાન. આ કમ્પ્લીટ તૈયાર કરીને જવાના. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે યુએસ બંને પ્રજાસત્તાક દેશ છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે એક સમાનતાઓ હોવા છતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સના સંબંધો ચઢાવ ઉતારનો મિનિંગ થાય ક્યાંક સારા અને ક્યાંક ખરાબ. એના માટે શબ્દ વાપર્યો છે ચઢાવ ઉતાર વાળા છે સંબંધો રહેલા જોવા મળે છે. આઝાદી મેળવ્યા પછી ભારતે કોઈ સત્તા જૂથમાં ન જોડાઈને બિનજોડાણવાદની નીતિ અપનાવી. આ આપણે ગયા મહિને પહેલા લેક્ચરની અંદર વાત કરી હતી કે બિનજોડાણવાદની નીતિ અપનાવી છે, અને તે નિર્ણય અમેરિકાને ગમ્યો ન હતો. અહીંયા ભારત સાથે અમેરિકાને થોડુંક વાંકું પડ્યું હતું, થોડાક સંબંધો ખરાબ થયા હતા. એને એવી અપેક્ષા હતી કે ભારત છે એનું સારું મિત્ર છે, તો ભારત એને સાથે જોડાઈ જશે, રશિયાની સાથે રહેશે નહીં. તો આ મુદ્દો અહીંયા આપણને આપ્યો છે. એને આશા હતી કે ભારત લોકશાહી જૂથમાં જોડાશે, કારણ કે અમેરિકા લોકશાહી હતો તો લોકશાહીમાં જોડાય છે. ભારતે એ વિચાર્યું કે આપણે લોકશાહી કે સરમુખત્યારશાહી ગમે એમાં જોડાય સામ્રાજ્યવાદમાં, પણ છેવટે તો કોઈ એક દેશનો આપણે દુશ્મન જ થવાનું છે, તો આ નથી કરવું. એટલે પંડિત જવાહરલાલ નહેરુએ બિનજોડાણવાદની નીતિ અપનાવી, કારણ કે આથી આપણે પોતાની આર્થિક સ્થિતિ એ વિકસાવવાની રહેશે. જમ્મુ કાશ્મીરની જો વાત કરવામાં આવે તો યુનાઇટેડ નેશને પાકિસ્તાનની તરફેણ કરી હતી. યુનાઇટેડ નેશન એટલે કોણ થાય? યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કોણ થાય? અમેરિકા. અમેરિકા છે એણે એવું કીધું ભાઈ આ ભારતનો ભાગ નથી, પાકિસ્તાનનો ભાગ છે, એમને આપી દો. પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સના સત્તાજૂથ સાથે લશ્કરી સંગઠન સાથે જોડાયું હતું. વિપરીત થઈ ગયું. પાકિસ્તાન છે એ યુનાઇટેડ સ્ટેટ્સ એટલે અમેરિકા સાથે જોડાઈ ગયું અને બિનજોડાણવાદની નીતિ એણે સ્વીકારી. ભારતે ના પાડી એટલે અમેરિકા છે એ ભારતથી વિરુદ્ધ થયું. એણે કીધું કાયદેસર રીતે જમ્મુ કાશ્મીર એમનો ભાગ છે. આ કારણે પણ ભારત અને યુનાઇટેડ વચ્ચે એટલે કે અમેરિકા વચ્ચે સારા સંબંધો ન વિકસ્યા, સારા સંબંધો રહ્યા ન હતા, અને પરમાણુ શસ્ત્રનો ઉપયોગ સંબંધિત હસ્તાક્ષર પણ કર્યા હતા. દુનિયાના દેશો સાથે પરમાણુ બરોબર છે એના શસ્ત્રોની વાત આપણને કરવામાં આવી છે. કારણ કે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર ભારત હસ્તાક્ષર કરે એવું યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાનો આગ્રહ હતો, પણ ભારતે બંને સદીઓ ભેદભાવયુક્ત રાષ્ટ્રને હાનિકારક હોવાથી હસ્તાક્ષર કર્યા નથી. કેમ? અહીંયા કીધું સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ એટલે બધા પરમાણુ
પરીક્ષણ કરવાનું મૂકી દેશે અને પરમાણુ હથિયારો નહીં વાપરશે. બીજું, પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ કીધી છે. પરમાણુ પર પ્રતિબંધ મૂકવાની વાત આપી છે. તો શા માટે પ્રતિબંધ મૂકવો જોઈએ, કઈ રીતે પ્રતિબંધ મૂકવો જોઈએ, એની જે વાત છે એ આપણને આપી છે. તો પ્રતિબંધ મૂકવાનું એક રીઝન શું હતું? તો પ્રતિબંધ મૂકવાનું એક ચોખ્ખું સ્પષ્ટ રીઝન એટલું હતું કે અમેરિકા, રશિયા આ બધા દેશો પાસે પરમાણુ બોમ્બ આવી ગયા. હવે એ કહે કે કોઈએ પરમાણુ પરીક્ષણ નહીં કરવું. તો દુનિયાના દેશો સહી કરી નાખે ને પરમાણુ પરીક્ષણ ન કરે તો આ દેશો તો દુનિયાને મુઠ્ઠીમાં લઈ પોતાની ગુલામ બનાવે, કારણ કે એની પાસે તો પરમાણુ બોમ્બ છે અને ઉડાવી દેવાની ધમકી પણ આપે. ભારતે કીધું કે આ ભેદભાવવાળું છે, આપણે આવું કરવું નથી, અમે આમાં સહી નહીં કરીએ. સહી કરવાની ના પાડી એટલે અમેરિકાને એવું થયું કે આની સળે રહેવાય નહીં. અને પોતાના ઈરાદાઓ અને આગ્રહની અવગણના થતા, અવગણના એનો મિનિંગ થાય માન્ય ન રાખતા. યુનાઇટેડ સ્ટેટ્સે ભારત ઉપર નારાજ થયું અને જ્યારે આર્ટિકલ જો પરીક્ષામાં પૂછાય છે, પોખરણના રાજસ્થાન ખાતે સફળ પરમાણુ અખતરો કર્યો 1998ના સમયની અંદર, ત્યારે ભારત સર્વપ્રથમ વખત પરમાણુ પરીક્ષણમાં સફળ થઈ ગયું ભારત. હવે ત્યારે તો એણે ગંભીર નોંધ લીધી, એણે તો સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં મુદ્દો ઉઠાવ્યો, ભારતે આ કર્યું, ખોટું કર્યું છે. ભારત સામે કેટલાક પ્રતિબંધ મૂકી દીધા કે ભારત સાથે અમે આ વેપાર નહીં કરીએ, દુનિયા આમ નહીં કરી શકે, તેમ નહીં કરી શકે. પ્રતિબંધ મૂક્યા. સમય જતાં એને હળવાઈ કરવા પડ્યા, કારણ કે અમેરિકાને ભારતની જરૂર પડી. હવે તો જુઓ, મોદીભાઈ આવી ગયા, અમિત શાહભાઈ આવી ગયા, યોગી આદિત્યનાથભાઈ આવી ગયા, કેટલા એવા આવી ગયા કે જેણે વિશ્વની અંદર કહી દીધું કે અમારી સામે આંખ ઊંચી કરીને ન જોશો ભાઈ, હમ હે તુમ હો જાની. અને વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતને અમેરિકાની મદદ મળી રહી છે, આજે પણ મળે છે. હવે તો આપણું ઈસરો એટલું સદ્ધર થઈ ગયું છે કે કોઈ દેશની મદદ લીધા વગર પોતાની જાતે જ આકાશમાં ઉપગ્રહો છોડી દે, કૃત્રિમ ઉપગ્રહો છેડીને. તો મુદ્દો અહીંયા આપણને આપ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સે એટલે અમેરિકામાં, મિત્રો ધ્યાન રાખજો, પૂછાય છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર એ બિલ્ડિંગ છે, એપાર્ટમેન્ટ મોટું, એમાં 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચેના સંબંધ સુધારવામાં આવ્યા. 2001ના સમયની અંદર હુમલો થયો, ભારતે એમને કહ્યું કે તમારે કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો તમે ગભરાશો ને, અમે તમને મદદ કરશો. ત્યારે એને થયું નહીં, ભારત ઉપર જે પ્રતિબંધ મૂક્યા છે એ ખોટા છે, કદાચ આપણી પાસે પરમાણુ છે ને એની પાસે હોય તો એ આપણને મદદ કરે એવો દેશ છે ભાઈ. આતંકવાદના પ્રમાણમાં આપણે ઘણો ફેરફાર કરી દીધો, એટલે આ મુદ્દો થયો. અને ભારત પણ આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધી છે, એ બાબતે હવે સ્વીકાર કરીને બંને દેશો વચ્ચે ગાઢ અને સારા સંબંધો સ્થપાયા છે, ગુડમાં ગુડ સંબંધો સ્થપાયા છે. બરાબર છે. આ બધી વસ્તુઓ ભારત સાથે 2014 સપ્ટેમ્બર ને 15માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાતે ગયા હતા અને ત્યાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધન કર્યું હતું. લાવો હતો એક. અને અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ 26મી જાન્યુઆરી 2015ના દિવસે ભારતના 66માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સમારોહમાં મુખ્ય મહેમાન બની ભારતની મુલાકાત લીધી. અમેરિકાથી અહીંયા બોલાવ્યા, પ્રેસિડેન્ટ આવી ગયા 26મી જાન્યુઆરીના દિવસે. સમજો અને ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનારા તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ હતા. જો આ પૂછાય, અમેરિકાના કયા પ્રથમ પ્રમુખ છે કે જેણે ભારતના ગણતંત્ર દિનમાં ભાગ લીધો? તો એ બરાક ઓબામાજી છે, એને લીધો. આમ ભારત અને અમેરિકાના સંબંધો સુમેળ ભર્યા રહ્યા છે અને આતંકવાદના પ્રશ્ને બંને રાષ્ટ્રો
ના વડાઓ ચિંતિત છે. વડા એટલે આગેવાન વ્યક્તિ ચિંતા વ્યક્ત કરે છે, ચિંતિત છે એની વાત આપણને આપવામાં આવે છે. હવે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો, જો આ પ્રશ્ન અગત્યનો 3 ગુણમાં. હા, ભારતમાં ભારે ઉદ્યોગોની સ્થાપના કરવી હોય, સંરક્ષણ એટલે યુદ્ધ સામગ્રીની જરૂરિયાત હોય, ત્યારે સોવિયત રશિયા એટલે કે સોવિયત યુનિયને આર્થિક રીતે, ટેકનોલોજી રીતે આપણને મદદ કરી છે. હેડી કાશ્મીરના પ્રશ્ને સોવિયત યુનિયને ભારત, જો અમેરિકાએ કાશ્મીરનો પ્રશ્ન આવ્યો ત્યારે પાકિસ્તાનનો ભાગ લીધો, પણ રશિયાએ પાકિસ્તાનનો પક્ષ ન લેતા ભારતનો પક્ષ લીધો છે. સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાશ્મીર મુદ્દે ભારતનો વિરોધી ઠરાવ ન થાય એ માટે ઘણીવાર વીટો સત્તાનો ઉપયોગ, વીટો સત્તા જેની પાસે છે દુનિયાના 5 દેશો, એ 5 દેશો એક વિષય ઉપર, એક નિર્ણય ઉપર સંમત થાય તો જ અમલમાં આવે. એમાં તો એક પણ દેશ આમ તેમ થાય તો ન આવે. તો અમેરિકા કહે ભાઈ પાકિસ્તાન ની અંદર જમ્મુ કાશ્મીર આવે, જમ્મુ કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો છે. રશિયાએ તો એ જ રટણ કર્યું કે પાકિસ્તાનનો નહીં, હિન્દુસ્તાનનો છે. મુદ્દો છે કાશ્મીરના પ્રશ્ને વૈશ્વિક સ્તરે ભારતના મતથી સન્માન કર્યું. આમ રશિયા અને ભારત વચ્ચે મૈત્રીભરના સંબંધો રહ્યા છે. હવે રશિયા અને પાકિસ્તાન વચ્ચેના, ભારત અને પાકિસ્તાનના સંબંધો, આ પણ આપણને પૂછાય છે અને ખૂબ અગત્યનો સવાલ છે. અમેરિકા સાથેના સંબંધો ખાસ તૈયાર કરવા, રશિયા સાથેના સંબંધો ખાસ તૈયાર કરવા, પાકિસ્તાન સાથેના સંબંધો ખાસ તૈયાર કરવા. રેડી? હવે જુઓ, ભારતે આઝાદી મેળવ્યા પછી તરત જ ભારત પાકિસ્તાનના સંબંધો તણાવ પડ્યા. તણાવ પૂર્યા એટલે મતભેદવાળા, બરોબર છે, અયોગ્ય જેને કહી શકાય એવા સંબંધો રહ્યા છે. જેને યોગ્ય નથી ગણાવી શકાતા એ અયોગ્ય છે, અને આવા અયોગ્ય સંબંધો રહ્યા છે. કઈ રીતે? તો જો આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. ભારત અને પાકિસ્તાનની વચ્ચે સૌથી પહેલી જો વાત કરવામાં આવે તો ઈસવીસન 1948 આઝાદી મળ્યા પહેલા રાજા હરિસિંહ છે, હજી અવઢવમાં હતા, ભારતમાં જોડાવું કે પાકિસ્તાનમાં નિર્ણય નહોતા લઈ શકતા, અને ત્યાં એ લોકોએ ભારત ઉપર ચડાઈ કરી અને ભારતના સૈન્ય દળને પછી મોકલવામાં આવ્યો. 1948નો સમય, પણ યુદ્ધ આપણે જીતી ગયા હતા. એ વખતે અમેરિકાએ શાંતિ સલામતીની સમિતિમાં પ્રસ્તાવ નાખ્યો અને યુદ્ધ બંધ કરવાનો વારો આવી ગયો. કારણ કે અમેરિકાએ ના કહેવાથી પાકિસ્તાન છે માફી માંગી દીધી કે મુझे માફ કરના ઓ ભારત ભાઈ. ભારતે માફ કરી દીધું. 1965ની અંદર એકવાર ફરીવાર યુદ્ધ થયું, એમાંય ભારત જીત્યું. 1971માં યુદ્ધ થયું, એમાંય ભારત છે જીત્યું. દરેકે દરેક વખતે યુદ્ધ જે છે એની અંદર ભારત જીતે છે. બધાને બરોબર દેખાય છે? ઓકે, બહુમતીમાં દેખાય છે. હા, રેડી. જેને તકલીફ છે એ લોકો એની જાતે સોલ્વ કરો. બધામાં પાકિસ્તાન છે એનો પરાજય થાય છે. બંને દેશો વચ્ચે તાકીદે કરાર અને સિમલા કરાર, તશ્કેદ કરાર, સિમલા કરાર થયા. પાકિસ્તાન એ કરારોને નિષ્ઠાપૂર્વક અનુસરતું નથી. કરાર એટલે બે દેશો વચ્ચે સંધિ થઈ, સમાધાનકારી વલણ. રેડી? કામ કરવાનું હા પાડે પણ ન કરે. બપોરના સમયે, ભોજનના સમયે, રાત્રિના સમયે, ભોજન સમય હોય ત્યારે યુદ્ધ ન કરવું જોઈએ, તો પણ આ ગોળીબાર કરે, યુદ્ધ વિરામનો ભંગ કરે. અને ઘટના એવી થઈ કે 1999માં કારગિલની અંદર પાકિસ્તાન બહુ મોટું યુદ્ધ થયું. પાકિસ્તાનનું સૈન્ય દળ કારગિલના પર્વતીય વિસ્તારની ટોચ ઉપર ઊભું હતું. ત્યાંથી આમ નીચે જુએ ને બધું દેખાય, પણ ભારતના સૈનિકો છે નીચે હતા, એ ઊંચું જોવે ને તો પર્વત સિવાય કાંઈ ન દેખાય. તેમ છતાંય ભારતનું સૈન્ય દળ છે એની સામે લડ્યું અને જીત પણ મેળવી. કારગિલ દિવસ ઉજવવામાં આવે, ખબર?
અમારા સુરતમાં તો જય જવાન નાગરિક સમિતિ છે, આવા જે શહીદ થઈ ગયેલા પરિવારજનો છે એને મદદ કરે છે. નામ સાંભળ્યું હોય તમે, એના કાર્યક્રમો જોયા હોય. હે મુદ્દો અહીંયા એ આપણને આપવામાં આવ્યો છે. બંને દેશના વડાઓ પોતાની સમસ્યાઓને શાંતિમય સમાધાન દ્વારા ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બધા દેશના વડાઓ પ્રયત્ન કરે છે કે ભાઈ શાંતિથી થાય, પણ આપણે જે કંઈ કરીએ છીએ એમાં એ લોકો કંઈ કરતા નથી. એમાં શું કરીએ? ભારત ચીન સાથેના સંબંધો છે. જોજો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા પછી ચીન કંઈક શાંતિથી રહેવા લાગ્યું. એ તો આપણને હેરાન કરતું હતું, બરોબર? આપણને પૂછી શકાય છે 4 ગુણની અંદર. પણ ભારત અને ચીન વચ્ચેના સંબંધોની શરૂઆત 1954માં થઈ એમ કહી શકાય. ચીને જ્યારે પોતાની સરહદના નકશા પ્રકાશિત કર્યા ત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ભંગાણ પડ્યું. ભંગાણ પડવું એટલે બંને વચ્ચેના સંબંધ તૂટ્યા. કેમ? તો કે નકશામાં ભારતના કેટલાક ભાગમાં પોતાનો વિસ્તાર છે એવું એને કહી દીધું, અને પોતાનો ભાગ છે મને દર્શાવ્યું પણ ખરા. આ મુદ્દો છે. અને આ નકશામાં ચીને ભારતનો ઘણો મોટો વિસ્તાર પોતાનો છે એમ દર્શાવ્યો, અને ભારતે તેનો સખત વિરોધ કર્યો. તમે જેમ કહો છો એમ નકશામાં નથી. આ બોર્ડર, આ વસ્તુ અહીંયા ને અહીંયા છે, આટલા કિલોમીટર અમરું છે. રશિયા કે સોરી ચીન કે અમરું છે, ભારત કે નહીં અમરું છે, અમરું છે, અમરું છે. આવું થઈ ગયું. હવે અહીંયા તમે જુઓ, ભારત ચીન વચ્ચે સરહદી દર્શાવતા મેકમોહન રેખા, ભારત અને ચીન વચ્ચે સરહદની જે રેખા દોરાય છે એને મેકમોહન રેખાના નામથી ઓળખાય છે. ચીને તેને અસ્વીકાર કર્યો. એના પણ ના, આ નથી. ચીન ભારત ઉપર આક્રમણ કર્યું 1962. ચીને યુદ્ધ કર્યું 1962માં ભારતમાં સાહેબ, અને એણે પોતાના પ્રદેશો તરીકે દર્શાવ્યા, એના ઉપર કબજો મેળવ્યો. કબજો મેળવ્યો એટલે શું થયું? જીતી લીધા અને એનો અધિકાર જમાવી દીધો. ભારતે સરહદનું સંરક્ષણ કરવા લશ્કર મોકલ્યું. ચીને એક તરફી યુદ્ધ વિરામ જાહેર કરી દીધો. લશ્કર ભારતે મોકલ્યું યુદ્ધ કરવા, તેણે કીધું કે યુદ્ધ વિરામ છે અત્યારે, અને એ રીતે યુદ્ધનો અંત લાવી દીધો. વિરામ છે એટલે પૂરું થઈ ગયું, અમે જીતી ગયા છીએ, હવે યુદ્ધ નથી કરવું. અને આ પ્રશ્નને ઉકેલવા માટે મંત્રણાઓ યોજાય. મંત્રણા એટલે સમાધાન કરવા માટે બેઠકો થઈ, સમાધાન થઈ શક્યું. છતાં પણ છેલ્લા દાયકાથી 10 વર્ષથી ભારત ચીન વચ્ચેના પરસ્પર સહકાર ભર્યા, મૈત્રી ભર્યા સંબંધો રહ્યા છે. સારા સંબંધો છે રે એ માટેનો પ્રયત્ન કર્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ હતી 2014. બે વડા મળ્યા હતા 2014માં. મોદીભાઈ કીધું યો મોદીભાઈ કીધું મિત્રો, ભારતને તમારી જરૂર છે, આવો બેસો. ઘણા વર્ષોથી અમે એવું ઈચ્છીએ છીએ ભારત અને ચીન સંબંધો સુધારે. મિત્રો એ ચાઇનાની ભાષા છે, એવું બોલતા હોય ને, બરોબર છે. તો એ મુદ્દો આપણને આપ્યો છે. 2014માં મુલાકાત થઈ અને સંબંધ સારા થાય. ભારત ને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોની વાત આપણને આપે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો ખાસ જરા ધ્યાન રાખજો. ભારત બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો આપણને આપે તો પહેલું, ભારત દેશની સાથે આઝાદ થયેલો બાંગ્લાદેશ સંઘર્ષ કરીને સ્વતંત્રતા મેળવ્યો. તમને કહી દઉં, બાંગ્લાદેશ એ હકીકતે ભારતનો હિસ્સો હતો,
ભારત પાકિસ્તાનના ભાગલા છે. તો અત્યારે જે પાકિસ્તાન છે એ પાકિસ્તાન, અને જે અત્યારે બાંગ્લાદેશ છે ને એ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું. એ 47માં જ આઝાદ થયા, પણ એને ખરી આઝાદી છે ને એ 1971ના સમયની અંદર મળે છે. ક્યારે મળે છે? 1971માં. તો અહીંયા એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો, પણ ક્યારે? 1971માં પાકિસ્તાનમાંથી છૂટવું પડે. એક નવોદિત એટલે કે નવા રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશને નાણાકીય, ટેકનિકલ, ભૌતિક સાધનોની ઘણી ભારતે મદદ કરી, અને કેટલીક બાબતમાં ભારત બાંગ્લાદેશ વચ્ચે મતભેદે ઊભા થયા છે. મદદ પણ કરી છે, સામે મતભેદ પણ ઊભા થાય છે. એક અહીંયા આપ્યું છે, ગંગા નદીના પાણીના ઉપયોગ અને વહેંચણી સંબંધે થયેલી ચર્ચાઓ દ્વારા સમાધાન કરવામાં આવ્યું. અતિવૃષ્ટિ, વાવાઝોડું, આ કુદરતી આપત્તિ સમયે ભારત બાંગ્લાદેશને પૂરતા પ્રમાણમાં મદદ કરી છે. અને 2015માં વિવાદિત જમીન વિસ્તાર જે હતી ભારત અને બાંગ્લાદેશની વચ્ચે, કેટલીક જમીન વિવાદિત હતી. સંપૂર્ણ બાંગ્લાદેશ પણ લઈ શકે એમ ન હતું, સંપૂર્ણ ભારત લઈ શકે એમ ન હતું. એટલે એમાં જે વસતા જે લોકો હતા એ નહીં બાંગ્લાદેશનું નાગરિકત્વ ધરાવે, નહીં ભારતનું નાગરિકત્વ ધરાવે. કરવું શું? આ એક પ્રશ્ન હતો. અને એ વખતે 2015ના સમયની અંદર આ જે ભાગ હતો એના ક્ષેત્રના લોકોની નાગરિકતાના પ્રશ્નોનું નિરાકરણ માટે વાટાઘાટો થયેલી. બે દેશોએ વાટાઘાટો કરી, એટલે વાતચીત કરી કે ઘણા બધા લોકો છે, ઘણો બધો પ્રદેશ છે, તમે એમ કહો અમારું નથી, અમે એમ કહીએ તમારું નથી, તો બે વચ્ચે કોનું છે? તો એ આપણે ચર્ચાઓ કરીએ. તો કે ચાલો, ચર્ચાઓ થયેલી. ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધો બહુ સારા છે. ઓબ્જેક્ટિવ પ્રશ્ન આમાંથી પૂછે, આમાંથી લાંબો પ્રશ્ન ન પૂછાય. કાયમી શાંતિ અને મિત્રતાનું સંધિ 1949ના દિવસથી ભારત સાથે મુલાકાત કરીને થઈ ગયું. ભૂતાન પણ સંરક્ષણ અને વિદેશ નીતિમાં ભારતને વિશ્વમાં લેવાનું કાર્ય કર્યું છે. ભારતે ભૂતાનને ક્યાં મદદ કરી? તો એને સંદેશા વ્યવહારના સાધનો જોતા હોય, વાહન વ્યવહારની જરૂરિયાતો હોય, એને કોઈ પણ પ્રકારે વિકાસ માટે મદદની સ્વીકાર માટેનો સમૃદ્ધતા બને છે. અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ભૂતાનની મુલાકાત લીધી હતી 1958માં. ભારતના રાષ્ટ્રપતિએ ભૂતાનની મુલાકાત લીધી 1970માં. ભૂતાને યુએનનું સભ્ય બનાવવામાં ભારતે મદદ કરી 1971માં. જો ભારતના ભૂતાન ઉપર ખૂબ ઉપકાર રહ્યા છે, અને એટલા માટે થઈ ભારત ભૂતાનના સંબંધો છે ને એ પણ ખૂબ સારા જળવાયા છે એવું આપણે કહી શકીએ. ક્યારેય પણ બંને વચ્ચેનું તણાવપૂર્ણ સંબંધો રહ્યા નથી. તો આ મુદ્દો અહીંયા આપણને આપવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં મુસ્લિમ સંપ્રદાય સિવાય અન્ય સંપ્રદાયના લોકો પણ વસવાટ કરે છે, એટલે ખાસ બધાએ ધ્યાન રાખવું. એક પ્રશ્ન ક્યારનો આવે છે એટલે એ છે. હવે જોઈશું આપણે ભારતના ભૂતાન સાથેના સંબંધોમાં ક્યારેય તંગદિલી, તંગદિલીનો મિનિંગ થાય ઝઘડો કે યુદ્ધ, ઊભો થયા નથી. અને ભૂતાન માટે સારું છે યુદ્ધ ન કરે એ જ, કારણ કે હારી જાય એમ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનની મુલાકાત લીધી 2014માં, જૂન 2014માં. એ દરમિયાન પ્રધાનમંત્રીએ ચર્ચાઓ દરમિયાન કહ્યું કે ભારત પ્રગતિ કરશે તો તેની સીધી અસર પાડોશી દેશ ઉપર પડશે. શું કામ? ભૂતાન મોટા ભાગે પ્રવાસ પર્યટન ઉપર આધાર રાખે. તો ભારતના લોકોને આ પ્રવાસ પર્યટનમાં જાય તો એના લોકોને આવક થાય. એના લોકોને આવક થાય એ તો ઈચ્છે છે, એવું તો કરવાનું છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? મુદ્દો આપણને આપવામાં આવ્યો છે. ભારત અને એની વચ્ચેના જે સંબંધો છે એ આપણે કાયમિક માટે કરવા પડશે સારા. તો અમારો જો વિકાસ થશે તો તમારો વિકાસ નિશ્ચિત થશે. આ બાબતે મોદી સાહેબે કહી દીધી કે તમે ચિંતા ન કરો, અમો છીએ તો તમને કંઈ પણ જાતનું તકલીફ પડવા દેશું નહીં. બંને દેશો વચ્ચે પરસ્પર સુરક્ષા સંબંધિત સહયોગ પર સંતોષ વ્યક્ત કરવામાં આવે છે કે સારું કાર્ય છે. ભારત અને શ્રીલંકા નાનકડું દેશ. દિવાળી પહેલાં શ્રીલંકા જે છે એ ખૂબ દેવામાં ડૂબી ગયું. ભારતે એને મદદ પણ કરી, દુનિયાએ પણ મદદ કરી છે. તો ભારત અને શ્રીલંકા વચ્ચેના જે સંબંધો છે એની ચર્ચા આપણે લઈશું. ઓબ્જેક્ટિવ સવાલ આમાંથી પૂછાય, ટૂંકા પ્રશ્ન ખાસ તમારે ધ્યાન રાખવા. ભારતના સંબંધો ઘણા જૂના છે શ્રીલંકા સાથે,
ખાસ કરીને તમિલ લોકો છે એ શ્રીલંકામાં ઘણા સમયથી વસવાટ કરે, ત્યાં સ્થાયી થયા છે. એના નાગરિકત્વ વચ્ચે જ્યારે મતભેદનો મુદ્દો બન્યો ને ત્યારે બંને દેશના વડાઓ ભેગા થયા અને વાટાઘાટો દ્વારા ઝઘડો નહીં 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 શાંતિથી ભાઈ બહેનો તમિલ લોકોને થતો અન્યાય દૂર થાય અને તમિલ સંગઠનો અને શ્રીલંકન સરકાર તમિલ સમસ્યાનું શાંતિમય સમાધાન કરે એવી ભારતે ઈચ્છા વ્યક્ત કરી. હવે તમે ઝઘડો છો એ ખોટું છે, એના કરતાં શાંતિથી ઉકેલ લાવી દઈએ ને તો એ બધું. વાટાઘાટ એટલે વાતચીત, વાટાઘાટ એટલે વાતચીત, ઝઘડો નહીં. આ ઈચ્છા વ્યક્ત કરી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાની મુલાકાત વખતે તમિલ પ્રભાવિત વિસ્તારમાં જાફનાની મુલાકાત લીધી 13મી માર્ચ 2015ના દિવસે. અને એ મુલાકાત લીધા પછી બંને વચ્ચેના સંબંધો સુધર્યા પણ ખરા. શ્રીલંકન તમિલ અસરગ્રસ્તો, જેમ ભારતમાં દક્ષિણમાં તમિલ ભાષા બોલતા લોકો છે એમ શ્રીલંકામાં પણ તમિલ ભાષા બોલતા લોકો છે. એને પુનઃવસન માટે 27,000 જેટલા મકાનો ભારતની આર્થિક સહાયતાથી બરાબર કે આટલા લોકો ત્યાં વસવાટ કરે છે, એને બધાને મકાનની જરૂરિયાત છે. શ્રીલંકન સરકાર પહોંચી શકે એમ નથી, તો અસરગ્રસ્તો જેને અસર થાય તે તો આ સહયોગથી બન્યા છે. શ્રીલંકા સાથે ભારતના સંબંધો મૈત્રીપૂર્ણ રહ્યા છે. અને હવે ભારત નેપાળ વચ્ચેના સંબંધો. તમિલ એ ભાષા છે, ભારતમાં દ્રવિડ કુળ છે, એની ભાષા છે તમિલ, તેલુગુ, કન્નડ ને મલયાલમ. એમાં તમિલ ભાષા જે બોલે છે એવા લોકોની પ્રજાતિ અહીંયા આપણને આપે છે. 4 કુળ થઈ ગયા: તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. બરોબર, આ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે. હવે અહીંયા જુઓ, ભારતની વાત કરવામાં આવે તો નેપાળ અને ભારત વચ્ચેના સંબંધો આરંભ અને દેશો વચ્ચે કરવામાં આવ્યા હતા. સંબંધોનો આરંભ બંને દેશો વચ્ચે વ્યવસ્થિત રીતે થાય એ પ્રમાણે કરવામાં આવ્યા હતા. ઝાઝા લાંબા સંબંધો છે એ બંને દેશો સાથે જળવાયેલા હતા, એની વાત આપણને કરી છે. અને એ 1950થી શરૂઆત થઈ. બંને દેશો એકબીજાના સાર્વભૌમ એટલે સર્વ જગ્યા ઉપર બંનેના પ્રદેશો અખંડિત રહે, બંને વચ્ચે ઝઘડો ન થાય, બંનેના પ્રદેશમાં બાંધવાનું ન થાય તે સ્વીકાર્યું. બંને દેશના નાગરિકો એકબીજાના દેશના મુક્ત અવરજવર કરી શકે. મુક્ત અવરજવર એટલે સરળતાથી, વિઝા પીઝાની જરૂર પડે નહીં, એ અવરજવર માન્ય રાખ્યા છે. નેપાળના સામાજિક આર્થિક વિકાસમાં ભારતે ઘણી મદદ કરી. નેપાળના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે જો ઇન્ડિયામાં આવે છે. અખંડિતતા એટલે છૂટું ન પડવું, તે એક રહેવું, તે ખંડિત ન થવું, તે અને ખંડિતતા તરીકે ઓળખાય છે. આપણે ત્યાં ઘણા બધા જુઓ, નેપાળના વિદ્યાર્થીઓ ભારત આવે છે. હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ છે, એ નદીઓ નેપાળમાં થઈને પસાર થઈને ભારતમાં આવે છે. તો એને એ નદીઓનું પાણી પોતાનામાં વાળી લીધું નથી, ભારતમાં નદીઓને આવવા દીધી. આવ આવ પાણી, આવ આવ પાણી, આવ આવ પાણી પાણી, આવ આવ પાણી, ચોમાસામાં તેમાં ભારે પૂર આવે. હિમાલયમાંથી નીકળે નદીઓ એમાં ચોમાસામાં એક તો બરફ પીગળે પાણી હોય, ચોમાસામાં વરસાદ પડે, એ બાજુ ઉત્તર વધારે ખળ વહેતી નદી જાતી હોય ને એમાં પૂર આવતું હોય, ભારતને ઘણું નુકસાન થાય. અને આ બધી જે નદીઓ છે એના પૂર રોકવા માટે ભારત અને નેપાળ વચ્ચે સમજૂતી થઈ, માટે ભારત પ્રયત્ન કરે છે. 25 એપ્રિલ 2015ના રોજ નેપાળમાં 5.8 તીવ્રતાનો ભૂકંપ હતો. ભાઈ બહેનો, ભૂકંપ હતો અને એમાં આશરે 8,000ની આસપાસ લોકો મૃત્યુ પામ્યા. મિત્રો, આ કુદરતી હોનારત સામે બચાવ કામગીરીમાં નેપાળમાં મદદ કરી અને રાહત દરે પુનઃવસવાસ માટેની સહાયતા આપી, દવાની સારવાર આપી, ડૉક્ટરોની ટીમ મોકલી, પહેરવા ઓઢવા માટે વસ્ત્રની, અનાજની બધી જરૂરિયાતો છે એ ત્યાં આપવામાં આવી અને મુદ્દો અહીંયા તૈયાર થયો છે.
ભારત અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો. આ ભાગ્યે જ ક્યારેક 1% પૂછાય, બાકી પૂછાતું નથી. અફઘાનિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો રહ્યા છે. અફઘાનિસ્તાનના નવસર્જનમાં એક તો રણ પ્રદેશ, બીજું કંઈ થાય નહીં, આંતરિક ઝઘડાઓ, લોકશાહી સરકાર ટકે નહીં, આવું બધું હતું. તો ફરીથી એને બેઠું કરવું હોય, સારી આવક લોકોને થાય, વિકાસ થાય, જરૂરિયાતો પૂરી રહે, એવું કરવા માટેની એને પુનઃ વસન કહેવાય. એમાં સિંહ ફાળો એનો મિનિંગ થાય ખૂબ જ મદદ કરી, પૈસા પણ આપ્યા અને એ પણ કર્યું. આરોગ્ય ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે, કેળવણી ક્ષેત્રે ભારતનો મોટો ફાળો રહ્યો છે. અને આર્થિક સામાજિક ઉત્કર્ષ માટે ભારતનો આર્થિક મદદ કરે છે. ભારતે મદદ કરી છે કે તમે ચિંતા ન કરો, અમો તમારી સાથે છે. હે કુદરતી આપત્તિ વખતે ભારતે આર્થિક મદદ કરી. અફઘાનિસ્તાનની પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ ભારત કરે છે. પાર્લામેન્ટ હાઉસ એટલે એની સરકારની કચેરીઓ છે, એનું બાંધકામ ભારત કરે છે. ખૂબ ઓછા પૈસા લઈ અને સારું કાર્ય. પણ વચ્ચે તાલિબાનો ઘૂસી ગયા અને એ તાલિબાન છે એને ખૂબ હેરાનગતિ લોકોને કરી. એક ભાઈ તોતડું બોલે તો ન્યૂઝપેપરમાં સમાચાર આવ્યા કે તાલિબાને અફઘાનિસ્તાન ઉપર કબજો કર્યો છે. લાણેની પત્નીને કીધું, આમ જો તાલિબાએ તું કર્યું છે, તાલિબાએ તું કર્યું. અફઘાનિસ્તાન વાળાને તાલિબાએ હેરાન કર્યા છે. તાલિબાને બૈરી ગભરાઈ ગયા, મારી બા વિશે શા માટે બોલો છો? મારી બાએ તો કંઈ કર્યું જ નથી. કે તાલિબાન નહીં, તાલિબાન કહું, તાલિબાન. હા, પણ એ જ કહું છું, મારી બાએ કંઈ કર્યું નથી. આલે આ વાંચી દો તાપોમાં, તું લખ્યું તે તાલિબાન લખ્યું તે વાંચ્યું ત્યારે ખબર આને તાલિબાન ન કહેવાય, તાલિબાન કહેવાય. હા, એ જ થતું, એ જ થતું. ચાલો ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર નવું ચેપ્ટર કયું લેવું છે આપણે? નવું કયું ચેપ્ટર લેવું છે તો કયો? 7મું નહીં, 7મામાં કંટાળી જઈએ, પછી બધા ઇતિહાસ થોડુંક રાખવો પડે. 17મું ચેપ્ટર ફાઇનલી 11 કે 17, 16મું ચાલી ગયું ભાઈ. જળ પરિવાર 17 ઉપર મોહર મારે છે, 11 17 છે. જોઈએ શું લઈશું એ પ્રમાણે આપણે ઢીંચક તૈયારી કરવી પડશે. બરોબર ને? તે મુદ્દો આપણને આપે. ઓકે, ચાલો ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક જ્ઞાન. આવજો, આવજો, આવજો. હા, આવજો ને પાછા. ભારત અમેરિકાના સંબંધો, ભારત રશિયાના સંબંધો અને ભારત ચીનના સંબંધો, ભારત પાકિસ્તાનના સંબંધો, આ 4 ટૂંકનોંધ છે એ ખાસ તમારે તૈયાર કરવાની જે પરીક્ષામાં ઉપયોગી હોય છે. ઓકે, હા, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ સર. હા, સારા સપના બધાને આવે. હા, એક હોમવર્કની અંદર જો આપતા રહી ગયું, કહી દો. હોમવર્કમાં ભારત અને મ્યાનમાર ના સંબંધો હોમવર્કમાં એકવાર લખવાના છે. ઓકે, આ ધ્યાન રાખજો અને તૈયાર કરવા. રેડી? ચાલો નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક જ્ઞાન. આવજો, આવજો. બાય બાય.
બધાનો અંત આવી જશે. નહીં આવે ભાઈ અંત બધાનો. ચાલો, કેમ છો એ ભાઈ? કેમ છો? મજામાં એ ભાઈ? ચેપ્ટર 12 લે. 12 નથી કા? 10મું છે. ચેપ્ટર 10 લે લો. હેરોનનું સૂત્ર લે લો. ગરમા ગરમ લે લો. તાજું તાજું લે લો. હેરોનનું સૂત્ર લે લો. ચાલો, હવે તો કે સાલું કરવાનું છે આપણે ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર. હવે આ હેરોનના સૂત્રમાં એક જ સૂત્ર. હા, હેરોનના સૂત્રમાં આપણે એક જ સૂત્રમાં આખું ચેપ્ટર પૂરું કરી દેવાનું. બોલો લે તઈ હો. હા, તો આખું ચેપ્ટર એક જ સૂત્રમાં. શું કામ? એ સૂત્રની જરૂરિયાત ઊભી થઈ. એ સૂત્ર શું છે, એ સૂત્રમાં શું શું છે, એની આજે આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા જ્યારે આપણે નાના હતા, ટાબરિયા હતા, આવા પિચોરા હતા અને ભૂમિતિ સૌથી પ્રથમ આપણી સામે આવી. ભૂમિતિ, ભૂમિકા નથી બોલતો. ઘણા છોકરો કે ઓહો ભૂમિકા, ના ના, ભૂમિતિ, જીઓમેટ્રી. જ્યારે તમારી સામે સૌ પ્રથમ આવું ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ કંઈક તમે આવું ભણ્યા હતા. ત્રિકોણનું ક્ષેત્રફળ ભાઈ ત્યારે તમારી પાસે માનો કે આ એક ત્રિકોણ છે, આ એનો પાયો છે, આ એનો વેધ છે. વેધ શું છે દીકરા? એ બેટા, બેટા શું છે? વેધ. પાયો અને વેધ. ત્યારે તમે સૂત્ર ભણ્યા. કયું સૂત્ર ભણ્યા? કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ વન હાફ પાયો ગુણ્યા વેધ. વન હાફ બાબરિયા રેણુ 1/2 કોણ ખાઈ જાહે? વન હાફ પાયો ગુણ્યા વેધ. પણ આ ક્યારે મળે? જ્યારે પાયો આપ્યો હોય અને વેધનું માપ આપ્યું હોય ત્યારે તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આ સૂત્ર લગાડી શકો. લેકિન કિંતુ પરંતુ બંધુ જ્યારે ત્રિકોણ એ ની સામેની બાજુ એ કહીએ, બી ની સામેની બાજુ બી કહીએ, સી ની સામેની બાજુ સી કહીએ. ભૂમિતિમાં એવો નિયમ છે, જો સાંભળજો, અહીંયા સાંભળજો, મારી વાત સાંભળજો. ભૂમિતિમાં એવો નિયમ છે કે જે બિંદુ છે એની સામેની બાજુને એના સ્મોલ લેટર વડે દર્શાવાય. પણ અહીંયા આપણે દાખલાઓમાં એવો કોઈ નિયમ ફોલો નહીં કરીએ. ગમે તે બાજુને એ કહીશું, ગમે તે બાજુને બી કહીશું, ગમે તે બાજુને સી કહીશું. દાખલાઓમાં ક્યાંય ટેન્શન લેવાનું નથી, પણ આ તમારા નોલેજ માટે, તમારી જાણ ખાતર, તમારા જ્ઞાન માટે, જસ્ટ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. ભૂમિતિમાં એવો નિયમ છે કે જ્યારે નામ દર્શાવવાના હોય તો જે ખૂણો છે એની એ કેપિટલ લેટરથી દર્શાવાય. ખૂણો હોય એની સામેની બાજુ છે એના સ્મોલ લેટર વડે દર્શાવાય. એનું માપ સ્મોલ એ વડે કહેવાય. સ્મિત વઘાસિયા, ઓકે બેટા, બાય. ઓ બેટા, ન ભણવું હોય તો કશો વાંધો નહીં. આમાં કઈ પરાણે મારે પકડી તો બેહાડાતા છે નહીં. તો આ નિયમ તમને સમજણો, પણ હા, આપણે દાખલાઓમાં ક્યાંય ફોલો કરવાનું નથી. ઠીક છે? ચાલો, મને છે ને જયારે લેક્ચર આવે ને, ગણિતનો લેક્ચર આવે ને, ત્યારે મારા મનમાં એક ગીત આવે. કયું ખબર?
બહુ જૂનું છે, કદાચ 2002-3 વખતનું કે 4 વખતનું હશે, ત્યારનું મને ગીત યાદ આવે. तुमसे मिलना बातें करना बड़ा अच्छा लगता है, क्या है ये क्यों है ये हाँ मगर जो भी है बड़ा अच्छा लगता है, तुमसे मिलना बातें करना बड़ा अच्छा लगता है. હા એ છે તેરે નામ ફિલ્મ નું છે, આ તેરે નામ પિક્ચર છે. ચાલો હવે આમ બાજુના માપ આવે તઈ ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ શોધવું? વેદ તો છે નહીં, એટલે વેદ હોય તો પાયો ગુણ્યા વેદ કરી નાખીએ ને એના અડધા કરી નાખીએ તો મળી જાય ત્રિકોણનું ક્ષેત્રફળ. પણ બાજુના માપ આપ્યા હોય તો ક્ષેત્રફળ કેમ મેળવવું? તો એના માટે આપણા માટે એક ભાઈએ બહુ સરસ મહેનત કરી, અને એ ભાઈ હતા હેરોન. એ ભાઈ કોણ હતા? હેરોન. એ હેરોન ભાઈએ આપણને એક સરસ મજાનું સૂત્ર બનાવી આપ્યું કે ના, હેરોન વિશે ટુ બી ઓનેસ્ટ મારી પાસે કોઈ ટૂંકી જાણકારી પણ નથી. ખોટી તમને ગોળીઓ દો એના કરતા બેટર છે, નથી મારી પાસે. બરાબર, હેરોનની હિસ્ટ્રી મને નથી ખબર. પણ હા, તમે એક સરસ મજાનો ટાસ્ક આપ્યો છે તો પ્રયત્ન કરીશ કે હું એના વિશે જાણું, એનું થોડુંક વાંચીશ હેરોનનું. થેન્ક યુ બેટા અલ્પેશ. પણ મારી પાસે અત્યારે નથી, ગોળીઓ નહીં દઉં તમને. હેરોન ભાઈ આમ કર્યું હતું ને એને ઇન્ટિગ્રેશનના બહુ મોટા મોટા ફોર્મ્યુલા આપ્યા હતા, અને ગણિતનો એક સરસ મજાનો જે પાર્ટ છે એ ઇન્ટિગ્રેશન ડિફરન્સિએશન ને એ જે કોનિક્સ ને એનામાં એને બહુ મહેનત કરી અને આપણને આટલા બધા સરસ મજાના સૂત્રો આપ્યા. એવું નહીં કહું, એવું નહીં કહું, ખબર નહીં, હવે હું તમને જ્ઞાન દઈ દઉં આગળ, પણ એવું આપણે નથી કરવું. એ બેટા સમબાજુ ત્રિકોણનું છે. કરણ પટેલ, કરણ સમબાજુ ત્રિકોણનું √3/4 બાજુનો વર્ગ, ખાલી બાજુ નહીં. એસ એટલે કહું રાઠોડ ઉર્મિલા રૂકો જરા સબર કરો. સાહેબ આ એ અમને ખબર પડી બાજુનું માપ છે, બી અમને ખબર પડી બાજુનું માપ છે, સી અમને ખબર પડી બાજુનું માપ છે, પણ વોટ અબાઉટ એસ? વોટ અબાઉટ એસ? તો અહીં કે જ્યાં એસ બરાબર અર્ધ પરિમિતિ. શું છે? અર્ધ પરિમિતિ એટલે પરિમિતિના છેદમાં 2. પરિણીતિ નથી કેતો, ઘણા ને તો પરિણીતિ હમણાં કે રાઘવ ચડ્ડા લગ્ન થયા ઈ નહીં કે પરિણીતિ. ના ના, પરિમિતિ. પરિમિતિ ઈ પરિમિતિના અડધા, અને પરિમિતિના અડધા એટલે કે પરિમિતિ એટલે હું ત્રણેય બાજુનો સરવાળો. પરિમિતિ એટલે શું? ત્રણેય બાજુનો સરવાળો, એટલે કે a વત્તા b વત્તા c અને એના અડધા એટલે by 2. ચાલો, ક્લિયર બેટા? ક્લિયર? સૂત્ર એક જ છે, વર્ગમૂળમાં s, s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c. અર્ધ પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો કરવાનો અને એના અડધા કરી નાખવાના, એટલે અર્ધ પરિમિતિ, પરિમિતિના અડધા. ચાલો, સીધા ઉદાહરણ ઉપર જ ત્રાટકીએ. એક ત્રિકોણની પરિમિતિ 32 આપી છે, સાંભળજો.
શા માટે જરૂર પડે છે? હેત વ્યાસ એ સૂત્ર જે હેરોનભાઈએ છે એને આખી કદાચ એને વર્ષો વિતાવ્યા છે અને એની ઉપરથી આખી સાબિતી આપી છે વર્ગમૂળમાં s s માઇનસ a s માઇનસ b s માઇનસ c. એટલા માટે સૂત્રની રિક્વાયરમેન્ટ છે s મેળવવું, હેત વ્યાસ. સમજો? સૂત્રની રિક્વાયરમેન્ટ છે એટલે અર્ધ પરિમિતિ મેળવવી પડે. હવે અર્ધ અહીંયા શું આપ્યું છે? જો પરિમિતિ આપી છે, અચ્છા તી આમ આવે એમ ને, હાલો દીર્ઘ આવે, અહીંયા મારી ભૂલ છે. ત્રિકોણની પરિમિતિ આપી છે 32, બે બાજુઓના માપ આપ્યા છે 8 અને 11. જો બેટા બે બાજુના માપ 8 અને 11 આપ્યા છે. આયુષ કનૈયાલાલ, તો ઈ તો લખ્યું જ મેં, s બરાબર અર્ધ પરિમિતિ, ઈ તો લખ્યું જ પરિમિતિના છેદમાં 2. પ્રજાપતિ બેટા શું લખ્યું છે ગુજરાતીમાં? ઈ તો લખ્યું અહીંયા, અહીં ધ્યાન દઈ દો. હવે બે બાજુના માપ આપ્યા છે 8 અને 11, ત્રણેય બાજુનો સરવાળો 32 આપ્યો તો ત્રીજી બાજુ મળી જાય. ઓય ઓય મળી જાય ને. પરિમિતિ કેટલી છે? 32. એ કેટલા? 8 વત્તા 11 પ્લસ c, 32 માઇનસ 19. c કેટલા મળ્યા? c કેટલા મળ્યા? ઓ ભાઈ, એ ભાઈ, c કેટલા મળ્યા? 13. વેરી ગુડ. હવે જોજો, આમ તમે સૂત્ર જુઓ ને, સૂત્ર તો તમને સૂત્ર ઉપરથી ખબર પડે. ક્ષેત્રફળ જોઈતું હોય તો કેટલી વસ્તુ જોઈએ? ક્ષેત્રફળ જોઈતું હોય તો કેટલી વસ્તુ જોઈએ ટોટલ? કોઈ ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈતું હોય તો 4 વસ્તુ જોઈએ. s જોઈએ, a જોઈએ, b જોઈએ અને c જોઈએ. મૂળ 3 વસ્તુ જોઈએ, a, b અને c. ઈ 3 ઉપરથી કદાચ ઈ 3 હોય તો પછી s મેળવી શકીએ. એટલે આમ જોવા જાય તો ટોટલ 4 વસ્તુ જોઈએ. હા કે ના? હાલો સાંભળો, ટોટલ જો આ બધું શરૂઆત છે એટલે હું નિરાયતે કહીશ બધું, સાંભળજો, દર વખતે નહીં કહું. ટોટલ 4 વસ્તુ જોઈએ. તો આપણી પાસે 2 વસ્તુ છે, આના ઉપરથી ત્રીજી વસ્તુ મળી જાય અર્ધ પરિમિતિ, હાલો 16 થઈ ગઈ, 32 ના અડધા 16. પણ c નથી. a b c અને s જોઈએ. a b છે, s છે, c નથી, તો c મેળવી લીધો. હવે આપણું કામ થઈ જાય, લ્યો ખતમ, કામ પૂરું આપણું. કયું? s બરાબર, આપણે આમ તો એક જ સૂત્ર પકડી રાખીએ, કયું? અને હવે ઘણા બધા વિદ્યાર્થીઓ, જો સાંભળજો બેટા, દક્ષ બેટા તારા સવાલનો જવાબ આપું. જો બેટા તમે કદાચ a11 ધાર્યો હોત, b8 ધાર્યો હોત તો પણ ચાલે, આડાવડું કોઈ પણ ચાલે. હું એ જ કહેવા જતો દીકરા, નિરાત રાખો.
તો તમે એ ને કોઈ પણ ધારી શકો, બી ને કોઈ પણ ધારી શકો, સી ને કોઈ પણ ધારી શકો, એવું સૂત્ર વખતે મેં કીધું હતું. હમણાં સૂત્ર કરાતો હતો ને ત્યારે ગમે ને ગમે ધારી શકાય, કોઈ ના ન પાડે, કોઈ ના પાડે નહીં, એવું મેં આની પહેલા જ કહી દીધું. ચાલો 16 ના 16 એમનો, 16 માંથી 8 જાય એટલે 8, 16 માંથી 11 જાય એટલે 5, 16 માંથી 13 જાય તો 3. હવે જુઓ, હા આન્સર ઈ જ આવે બેટા. આ કોણ છે? હિંગળા તાન્યા. બેટા કહું છું કે તમે કોઈ પણ ધારી શકો, તો એનો મતલબ જવાબ ઈ જ આવતો હોય તો જ એવું કીધું ને કોઈ પણ ધારી શકો. તું નાની છો બેટા, હે? આ કોણ છે? જયવંશ વિદ્યાકુલ. નિરાત રાખ ને ભાઈ. કોઈએ તમને કીધું ગુણાકાર કરો એમ? કોઈએ તમને કીધું ગુણાકાર કરો એમ કીધું? મેં કીધું ગુણાકાર કરો એમ? નહીં. હવે જો હું તમને ટ્રીક આપું, ટ્રીક એ આપું કે પેલા જોવાનું. આપણે છે ને આ દુનિયામાં પુણ્યનું કામ કરવા, આ ચેપ્ટરમાં આપણે બહુ પુણ્યનું કામ કરાવશું, લગ્ન કરાવશું. શું કરાવશું? લગ્ન કરાવશું. જુઓ 8 અને 16, એ 16 માં કઈ સંબંધ ખરા? 16 માં કઈ 8 સાથેનો સંબંધ ખરા? 16 ને કઈ 8 પેલા શું કરવાનું? જો પેલા શું કરવાનું સાંભળો, હું પેલા કીધું પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને એને હાથ નહીં અડાડવાનું. પેલા એવું કરીએ. સાંભળો, કમેન્ટ બંધ. હવે હું સવાલ કરું ને તો એ જવાબ નથી દેવાનો. હા 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 એક પણ નહીં. પેલા કમેન્ટ બંધ એમ કીધું, આર્ય એમ નથી કીધું. પેલા પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને હાથ નહીં અડાડવાનો. હાલો 16 ને 16 નું વર્ગમૂળ નીકળે 4, એને હળી નહીં કરીએ. પણ 8, 5, 3 એમાંય કઈ છે નહીં, કઈ પૂર્ણ વર્ગ હવે નથી. પણ આ 8 નો સંબંધ અને 16 માં કઈક કોમન છે. તો હું 16 ને સળી કરીશ. તો હું 16 ને સળી કરીશ. કઈ રીતે? તો કે 16 છે ને એને હું આમ લખીશ 2 ગુણ્યા 8. જોઈએ આની જગ્યાએ. બાકી બધું એઝ ઇટ ઇઝ. જો શીખવાડું તમને 2 ગુણ્યા 8 એટલે 16, 8 એમનો 5 એમનો 3 એમ. હવે જોડી બનાવવાની. ઓકે ઓકે નથી કરો ને, શાંતિ રાખ ને. જોડી બનાવવાની. જો જોડી કઈ રીતે ખબર? લગ્ન કરાવવાના. હવે આપણે કોણ છે? આ કોણ છે? એ શાંતિ રાખો એ પ્રદીપ ચૌહાણ. હવે જોડી કરવાની. જો જોડી લગ્ન કરવાનું કે ભાઈ 8 અને 8 દો જિસ્મ. ઈ વર્ગમૂળની અંદર હોય ને ત્યારે દો જિસ્મ હોય અને બહાર આવે ને તો એક જાન થઈ જાય. પતિ અને પત્ની, આપણે એમ કહીએ ને અર્ધાંગિની. આપણા શાસ્ત્રોમાં પણ એવો શબ્દ પ્રયોગ કર્યો છે, અર્ધાંગિની. એટલે કદાચ તમે શિવ અને પાર્વતીનું એવું સ્વરૂપ જોયું હશે, અર્ધાંગિની વાળું. હા કે ના કાંઈ નથી કરવાનું, સાંભળો મને. તો અહીંયા જુઓ, દો જિસ્મ એક જાન. 2 હોય અંદર તો વર્ગમૂળની બહાર આવે તો એ શું થઈ જાય? 1 થઈ જાય. શું થઈ જાય? જો બેટા આ 2 ની જોડી 8 છે, ઈ બહાર આવે તો 1 થઈ જાય. હવે 2 ની જોડી આમાં કઈ બને છે? નહીં. 5 ની જોડી કોઈ બને છે? નહીં. 3 ની જોડી નથી બનતી. તો એ વધ્યું કોણ? 2 વધ્યું, 5 વધ્યું, 3 વધ્યું. એટલે કે 8 વર્ગમૂળમાં 30 સેન્ટીમીટર સ્ક્વેર. 5 તેરી 15 દુ 30. હવે ઘણા શું કરતા હશે ખબર છે? ઘણી જગ્યાએ એવું કરવામાં આવે 8 પંજા 40, 40 ગુણ્યા 3 એટલે 120 ગુણ્યા 16. એટલે તમે હમણાં કહેતા 1920. પછી આવું વર્ગમૂળ કરાવવામાં આવે. પછી આવી રીતે 1920 કે 1980 શું થાય? 1920 જ થાય છે ને. 8 પંજા 40 તેરી 12 6 72. હા 1920. પછી આમ વર્ગમૂળ કરાવવાનું કે ભાઈ 2 9 18 1 2 6 12 0. 2 તેરી સોરી 2 ચોક 8, 2 અઠા 16 0. પછી તો કે 2 દુ 4, 2 ચોક 8 0, 2 120, 2 60, 2 30, 2 15, 3 5 અને 5 1. પછી તમારામાં બબ્બે જોડી બનાવવાને આવે. તમને એવું કહેતા હશે આ 2 આ 2 આ 2 આ નથી. ઓકે, તો આનો આવે. પછી આના 2 લખાવે, આના 2 લખાવે, આના. એટલે 2 દુ 4 દુ 8, 3 દુ 6 પંજા ને 30. એમ પણ થાય. એમ પણ
થાય. પટેલ કરણ તો નો સમજાણું બેટા? આ 7મા ધોરણમાં આવું આવતું વર્ગમૂળ કાઢવાનું તમારે 7મા ધોરણમાં નો આવતું એવું? 7મા ધોરણમાં બેટા આ બધાને ગુણાકાર કરવાનો 16 ગુણ્યા 8 ગુણ્યા 5 ગુણ્યા 3 1920. આ બધાને ગુણાકાર કરો ને તો 1920 આવે. 1920 ના પછી આવું 7મા ધોરણમાં આવતું કે 2 વડે ભાગ કરવાનો 960, 2 વડે ભાગ કરવાનો 480, 2 વડે ભાગ કરવાનો 240, 2 વડે ભાગ કરવાનો 120, 2 વડે ભાગ કરવાનો 60, 2 વડે ભાગ કરવાનો 30, 2 વડે ભાગ કરવાનો 15, 3 વડે ભાગ કરવાનો 5 અને 5 વડે ભાગ કરવાનો 1. પછી બબ્બીન જોડી બનાવ, બબ્બીન જોડી. અહીં જોડી નથી બનતી તો રેવા દેવાનું ભાઈ. બેબીન જોડીમાં 1 કરી નાખવાનું, બેબીન જોડીનો 1 કરી નાખવાનું, બેબીન જોડીનો 1 કરી નાખવાનો, 2 તેરી 6 પંચા 30 એમનેમ. એટલે આવું તમારે 7મા ધોરણમાં આવતું. 7મા. પણ આપણે હવે 9મા ધોરણમાં છીએ. આપણે 9મા ધોરણમાં છીએ. 9મા ધોરણની રીતે મેં તમને શીખવાડ્યું. રેડી? હાલો. ધીરે ધીરે જેમ જેમ દાખલા ગણશો ને એમ તમને આ ટ્રીક મજા આવશે. જોજો, આ ટ્રીક તમને બહુ મજા આવશે. પૂર્ણ વર્ગ એને હળી નહીં કરવાની, બબ્બેન જોડી બનાવવાનો પ્રયત્ન કરવાનો, મજા આવશે. પેલો દાખલો છે, કદાચ તમને એમ લાગે કે આ તો બહુ જ અઘરું છે, પણ ના, આ તો બહુ જ સહેલું થઈ જશે. હવે અહીંયા ભાઈ આગળ વધીએ ધીરે ધીરે આગળ વધીએ. એક ત્રિકોણાકાર બગીચા એબીસી ની બાજુ 120 મીટર, 80 મીટર ને 50 મીટર છે. ઓ માય ગોડ, બગીચો છે. સેન્ટીમીટર સ્ક્વેર કેમ લખાય છે? સેન્ટીમીટર કેમ નહીં? વેરી ગુડ નરહરી પ્રસાદ, વેરી ગુડ. સરસ. હાલો, હું તમને છે ને આનો આ જ દાખલો જરા સાઈડમાં લઈ આવું. અહીંથી હું તમને થોડીક સાઈડમાં ગણતરી કરું. વર્ગમૂળમાં 16 અર્ધ પરિમિતિ s છે. 16 શું છે? એ સેન્ટીમીટર છે. ગુણ્યા 16 માઇનસ 8 એટલે 8 સેન્ટીમીટર જ આવશે. ગુણ્યા 16 સેન્ટીમીટર માઇનસ 11 સેન્ટીમીટર એટલે 5 સેન્ટીમીટર જ આવશે. ગુણ્યા 16 માઇનસ 13 એટલે આ શું હશે? 3 સેન્ટીમીટર જ આવશે. હા કે ના? રેડી? હવે આ બધાને ગુણાકાર કરી નાખીએ એટલે એ તો ઠીક છે, એ તો આમ જ આવ્યું. 16 ગુણ્યા 8 ગુણ્યા 5 ગુણ્યા 3. પણ સેન્ટીમીટર ની કેટલી ઘાત થઈ ગઈ? 4 ઘાત થઈ ગઈ. કેટલી થઈ? 4. અને હવે એનું વર્ગમૂળ, 4 ઘાતનું વર્ગમૂળ શું આવે? 2 ઘાત આવે. અને ક્ષેત્રફળ શોધ્યું છે એટલે 2 ઘાત આવે. ક્ષેત્રફળમાં પણ 2 ઘાત હોય, કારણ કે ક્ષેત્રફળ એટલે આમ જોવા જાવ તો 1 પાયો ગુણ્યા વેધ. પાયાનું સેન્ટીમીટર 1 અને વેધનું સેન્ટીમીટર 1 એટલે બેનો ગુણાકાર થઈ સેન્ટીમીટરનો સ્ક્વેર થઈ જાય. પ્રસાદ, નરહરી, સમજાણું? समझ में आया क्या? समझ में आया क्या? हेलो, हाँ बोलो, प्रश्न पूछो, बोलो अल्पेश. એકમનો ગુણાકાર થાય લક્ષ્મણ. હા, એકમનો ગુણાકાર થાય. સેન્ટીમીટર સ્ક્વેર એમ એકમનો ગુણાકાર થાય એટલે સેન્ટીમીટર સ્ક્વેર આવે. અમુક જગ્યાએ એકમ લખતા હોય છે. જો એવું બની શકે, લે હું તને કહું. આમાં બધી આપ્યા છે, આમાં આપ્યું છે મીટર, પણ ક્યાંય એકમ નો આપ્યો હોય ને ત્યાં એકમ તરીકે લખી નાખવાનું. ક્યાંય માનો કે એમ આપ્યું હોય કે સૂત્ર પરથી જો તેની પરિમિતિ 180 હોય, સેન્ટીમીટર કે મીટર નો આપ્યું હોય તો એને એકમ લખી નાખવાનો, તો એનું ક્ષેત્રફળ એકમ સ્ક્વેર થઈ જાય. હા, અડધો માર્ક જાય પટેલ કરણ. ઠાકોર અલ્પેશ, સમજાણું? જ્યારે રકમમાં કાંઈ એકમ નો આપ્યો હોય તો આપણે એકમ, પરિમિતિ માંગે તો એકમ, ક્ષેત્રફળ માંગે તો એકમ સ્ક્વેર એવું લખી નાખો, અથવા ચોરસ એકમ એવું લખે. ચોરસ એકમ. કાંઈ એકમ નો હોય તો ચોરસ એકમ. ચાલો, આ રકમ સમજો. 3 બાજુ વાળો એક બગીચો છે. એમાં એક બાજુનું માપ 120 છે, એક બાજુનું 80 છે અને 50 છે. ચાલો, ધનિયામાળીએ બધી જ તરફ તારની વાડ બાંધવી છે અને અંદર ઘાસ ઉગાડવું છે, ઘાસ વાવવું છે. એટલે 2 વસ્તુ થઈ. એક તો ફરતી કોરે તાર બાંધવા છે, એટલે શું જોઈએ? તાર બાંધવા હોય તો શું કરવું પડે? તાર બાંધવા હોય તો શું મેળવવું પડે?
ફરતી કોર તાર બાંધવો હોય તો શું? પરિમિતિ. વેરી ગુડ. ફરતી કોર શબ્દ આવ્યો એટલે પરિમિતિ. અને અંદર ઘાસ વાવવું છે તો ક્ષેત્રફળ. અંદર ઘાસ વાવવું છે તો ક્ષેત્રફળ. તો તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે? તે એક બાજુએ 3 મીટર પહોળી જગ્યા દરવાજા માટે છોડે. એટલે ક્યાંક તો ગેટની એન્ટ્રી કરવી પડે, ગમે ત્યાં કરો. એવું નહીં આ 80 120 ગમે નહીં, 3 મીટરનો એન્ટ્રીનો ગેટ રાખે છે. 3 મીટર. ઈ 3 મીટર. આ ઈ 3 મીટરનો ગેટ રાખ્યો. ત્યાંથી આમ અંદર તો જાઉં ને ભાઈ, તાર બાંધી દે ફરતી કરતો જાય, હું ઠેકી જવાનું દરરોજ, આમ ઠેકી કે દરરોજ આમ તાર ઓછા કરીને ઠેકીને જવાનું નહીં. એટલે એને ગેટ બનાવ્યો, 3 મીટરનો ગેટ બનાવ્યો. રેડી? તો ફરતી કાંટાળી વાડ કરવા માટે ₹20 પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચ હતો. એટલે પરિમિતિ શોધવાની છે. ઈ પરિમિતિમાંથી 3 મીટર બાદ કરીને એને ગુણ્યા 20 કરવાના છે. કેમ? કારણ કે 1 મીટરના ₹20 છે. તો જેટલી પરિમિતિ 3 મીટર બાદ કરીને જે મળશે એને ગુણ્યા 20 કરી નાખે, કુલ ખર્ચ મળી જાય. લો ભાઈ, તો પેલા આપણે પરિમિતિ શોધી લઈએ. તમને આ તો ખબર પડે ને, નો બોલું તોય ખબર પડે ને. હે, હું નો બોલું તોય ખબર પડે ને. હા એમ. પછી એમ કેતા ને, લે સાહેબ તમે તો બોલતા જ નથી. તો ભાઈ હું ન બોલ્યો? હું એમ ન બોલ્યો કે ભાઈ ધારો કે આપણે ત્રિકોણાકાર બગીચો છે, હું નથી બોલ્યો. હું નથી બોલ્યો. ખબર જો કહું કે ભાઈ હું આ નથી બોલ્યો. સાંભળો કે કોઈ પણ બાજુનું માપ આડાવડું લેવાય. A બરાબર 120 મીટર ધાર્યું, B બરાબર 80 મીટર ધાર્યું, C બરાબર 50 મીટર ધાર્યું. આડાવડું ધારો તો એ ચાલે. હવે મારે અર્ધ પરિમિતિ S મેળવવી પડે. એટલે A વત્તા B વત્તા C ના છેદમાં 2 ત્રણે સરવાળો કેટલો થાય? 250. કેમ? 120 વત્તા 80 200 છે, વત્તા 50 એટલે 250 છેદમાં 2 એટલે 125. આ હું ન બોલ્યો. આ ન બોલ્યો. હું બોલ્યો? હું ક્યાં બોલ્યો? કઈ જીનત જોવે છે. એ જીણિયા, એ જીણિયા, જીનો. હાલો, હવે અર્ધ પરિમિતિ મળી ગઈ. નથી બોલ્યો ને? એમ દક્ષ હું નથી બોલ્યો. હાલો, અર્ધ પરિમિતિ મળી જાય એટલે આપણી પાસે વન એન્ડ ઓનલી બ્રહ્માસ્ત્ર છે. એક જ સૂત્ર, 1 કે 1000. 1 કે 1000. કયું? તો કે ભાઈ આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ. ભાઈ કયું ત્રિકોણ છે? હવે કોના સૂત્ર? ભાઈ દર વખતે આને માન આપવાનું હોય, યાદ કરવાનું. કેટલી મહેનત કરીને આપણને સૂત્ર આપ્યું તો એને યાદ તો કરીએ ને ભાઈ. હેરોનના સૂત્ર પરથી. ભાવિનભાઈ, એ ભાવિનભાઈ, ગ્રુપમાં મેસેજ જોયો કે નહીં? મજા આવી ગયો આજ? ગ્રુપમાં મેસેજ જોયો આજ? મજા આવી ગયો મને? હાલો, હવે હેરોનના સૂત્ર પરથી. તમને આમ ચહેરા ઉપર દેખાતું નથી? મજા દેખાતી નથી તમને? હાલો, હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1 કે 1000. કયું સૂત્ર? આપણી પાસે એક જ છે. S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. તો A, B, C, S બધું છે. મૂકો અહીંયા. પછી જો હું તમને મસ્ત મજાની ટ્રીક આપું, મસ્ત મજાની ટ્રીક આપું હમણાં. S કેટલા છે? 125. 125
માઇનસ 120, 125 માઇનસ 80, 125 માઇનસ 50. ચાલો 125 એઝ ઇટ ઇઝ. 125 માઇનસ 120 એટલે 5. આ એક જ સૂત્ર છે. આ ના કોઈ ટ્રીક નથી ઈશિતા રાજગોર. 5 125 માંથી 80 45, 125 માંથી 50 75. રેડી? ક્લિયર? અહીં સુધી ક્લિયર બધાને? ખાલી આ બાદ બાકી. હવે જોજો અહીંયા બધાનું ધ્યાન. અહીંયા આમાંથી બધાનું ધ્યાન. અહીંયા તમને જો શોર્ટકટ શીખવાડું છું, તમારે ક્યાંય લોચા નહીતર શું કરવું પડે ખબર? આગળમાં તો ગુણાકાર નાનો થતો જો કે ભાઈ 16 ગુણ્યા 8 ગુણ્યા 5 ગુણ્યા 3 1920 પછી તમે આવા ભાગ પાડ્યા. પણ આમાં જો બેટા આમાં લાંબા થઈ જાઓ. 125 ગુણ્યા 5 એને ગુણ્યા 45 એને ગુણ્યા 75. હું તમને ટ્રાય કરીને બતાવું. લાંબા થઈ જાઓ. એવું લાંબુ આપણે નથી થવું. હું શોર્ટકટ આપું તમને. જો 125 ગુણ્યા 5 ગુણ્યા 45 ગુણ્યા 75 21,09,375. 21,09,375. અને પછી તમે એના ભાગ પાડશો. અલ્યાઓ આખું પેપર પૂરું થઈ જાય, ટાઈમ પૂરો થઈ જાય તો દાખલો પૂરો ન થાય. તો દાખલો પૂરો ન થાય. એ સાહેબ તો શું કરવું? હે સાહેબ તો એનું અમારે શું કરવું? હાલો, ડરને કી ક્યા બાત હૈ જબ સાહિલ ભાઈ આપકે સાથ હૈ. કેલ્ક્યુલેટરી ટ્રીક નથી. આયુષ નિરાયત રાખો, દોઢો થામાં શાંતિ રાખો. હવે જો આ 125 એના બે ભાગ પાડવાના. એમાંથી એક ભાગ પૂર્ણ વર્ગ છે. પૂર્ણ વર્ગ કોને કહેવાય? 1 4 9 25 36 49 64 81 100 121 144 169 196 225. સમજાય? એને પૂર્ણ વર્ગ કહેવાય. એવું કોઈ છે તો કે હા 125 માં છે 25 પંજા 125 થાય છે ને? છે ને? 125 માં 25 પંજા 125. પછી આ 5 તો અવિભાજ્ય છે ને એમ ન રહેવા દો. 45 માં કોઈ છે? 45 માં કોઈ છે? હાલો છોકરાઓ તમે જવાબ આપો. એ ભાવિનભાઈ, એ ભાવિનભાઈ, આ મોજા છે ને? કોણ છે? તો કે 45 એટલે 9 ગુણ્યા 5. હાલો 75. 75 માં કોઈ છે ભાઈ? હે દીકરાઓ? એ બેટા 75 માં કોઈ છે? 25 તેરી 75. હું તમને અંડરલાઈન કરી દઉં, જરા જોજો હો ભાઈ. જો આ 25 125 ની જગ્યાએ આપણે 25 પંજા લખ્યું. 45 ની જગ્યાએ 9 પંજા 45 લખ્યું. 75 ની જગ્યાએ 25 તેરી 75 લખ્યું. હાલો અહીં સુધી ક્લિયર? 15 પંજા 75 થાય ખરા તાનિયા, પણ એમાં પૂર્ણ વર્ગ નથી. જો એક પૂર્ણ વર્ગ હોવો જોઈએ, 15 પૂર્ણ વર્ગ નથી. 25 છે એ પૂર્ણ વર્ગ છે જેનું વર્ગમૂળ નીકળે. હવે મેં તમને કીધું જેનું પૂર્ણ વર્ગ, જેનું વર્ગમૂળ નીકળતું હોય એને બહાર કાઢી લ્યો. હાલો જોઈ જો હો ભાઈ. એ ભાઈ 25 નું વર્ગમૂળ નીકળે તો કે હા 5 નીકળે. આ કોણ વધ્યું? એક કામ કરીએ. હાલો 25 નું 5, 9 નું 3, 25 નું 5 અને આ 5 5 ની જોડી બહાર નીકળે. દો જીસમાં એક જાન થઈ જાય. 5 અને 3 લે હવે વૈધા એકલા. હે બિશાળા એકલા વૈધા. ઈ છતની નીચે એમનેમ જ રહે. ઈ દો જીસમાં બે એકલા વાંઢા જેના લગ્ન થતા બહાર કાઢી લેવાના. હા બરોબર. તો હવે 5 25 25 પંજા 125 ગુણ્યા 3 375. અને આના બિશાળા હવે તમે બે ભેગા રહ્યો બાપા. એ એકલા રોટલા રાંધીને ખાવ બાપા. નો થાય તો ત્યાં લોજમાં જ લઈ જજો બાપા. હવે તમારે લગ્ન થાય એમ છે ને? તમારી જિંદગી વહી ગઈ બાપા. 5 તેરી 15 મીટર વર્ગ.
પટેલ કરણ એવો ટાઈમ પાસ ન કરાય, એનું જ થાય. અલગ કરો કે અહીંયા s માઇનસ a બરાબર 125 માઇનસ 120 બરાબર 5. તો એ તમે સીધા અહીંયા આવત. તો આ તો રેત અહીંયા આવત. એક સ્ટેપ કપાય, એના કરતા એ લાંબુ થઈ જાય બેટા. પટેલ કરણ આ એક સ્ટેપ કરાય કે 4 સ્ટેપ કરાય? ના, ફ્રી નથી હો. હાલો હવે જો ક્ષેત્રફળ મળ્યું, આપણું કામ પૂરું નથી થયું. આપણું કામ પૂરું નથી થયું. હજી મારે તાર કેટલો બાંધવાનો છે, તારની જરૂર છે. તો પરિમિતિ કુલ કેટલી છે? 120 વત્તા 225 છે. કુલ પરિમિતિ 225 છે. એમાંથી 3 મીટર બાદ કરીશ ગેટનું. $250 છે, એમાંથી 3 મીટર બાદ કરીશ એટલે 247. એને ગુણ્યા 20 કરીશ એટલે કુલ ખર્ચ. રેવડી એ ભાઈ, શેવડી શેવડી. ચાલો ઘણા એમ કે સાહેબ ટોપર બનવું હોય તો કેમ બને? ઘણા એમ કે ટોપર બનવું હોય તો કેમ બને? તો તમારા મગજમાં એક જ વસ્તુ હોવી જોઈએ, તુજે દેખ દેખ સોના, તુજે દેખ કર હૈ જગના, कैसी ये जिंदगानी संग तेरे बितानी, तुझसे जुड़ी है मेरी जान, हाय जिया धड़क धड़क जिया ધડક ધડક જીયા ધડક ધડક હાય. તો ટોપર બનાય, નહીતર થોડું થાય. અભ્યાસને તમારે એવું કેવું પડે, તમારે અભ્યાસને એવું કેવું પડે તો થાય, નહીતર શું થાય? ઊંઘ આવી ગઈ? હુઈ જાઓ દેસાઈ, હુઈ જાઓ. સુતેલાનું ભાગ્ય હંમેશા સૂતું જ હોય છે. હાલો, પ્રતિ મીટર એટલે દરેક મીટર, 1 મીટર દીઠ. ઠાકોર અલ્પેશ, 1 મીટર દીઠ 1 મીટરના 20 રૂપિયા એમ. ચાલો હવે જરૂરી તારની લંબાઈ બરાબર પરિમિતિ માઇનસ 3 મીટર. પરિમિતિ એટલે 120 વત્તા 80 વત્તા 50 માઇનસ 3, 250 માઇનસ 3, 247 મીટર. હવે 1 મીટરના 20 રૂપિયા. જો 20 રૂપિયા 20 પ્રતિ મીટર એટલે શું થાય કે ભાઈ 1 મીટરના 20 રૂપિયા બેટા પ્રતિ મીટર. આપણે એમ કહીએ ને કે પર મીટર પર સેકન્ડ. 8મું ચેપ્ટર ગતિ, આમ તો હવે 7મું ચેપ્ટર નવા પ્રમાણે ગતિ. એમાં વેગનો એકમ શું? વેગનો એસઆઈ એકમ શું? મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં એટલા મીટર. એસઆઈ એકમ પૂછ્યો ઠાકોર અલ્પેશ, 1 માર્ક વયો ગયો. વેગનો એસઆઈ એકમ પૂછ્યો છે, એસઆઈ સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ યુનિટ. તો મીટર પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડ ને એટલા મીટર એટલે ₹20 પ્રતિ મીટર એટલે 1 મીટરના ₹20. એકમ એટલે યુનિટ બેટા. જેમ તમારી પાછળ અટક લાગે ને, લક્ષ્મણ મકવાણા કેમ? મકવાણા એટલે શું થાય? અટક, કે જેનાથી તમે ઓળખાવ એટલે એની એકમ કહેવાય. હવે સમજાણું એકમ? હાલ હવે
છેલ્લે બોધપાઠ લખવાનો. મૌન વ્રત ધારણ કરી લીધું છે મેં. મૌન વ્રત ધારણ કરી લીધું છે મેં. કારણ કે આ કોણ છે, આ કોણ છે, એક બે કરાવ્યું, બધું કરાવ્યું, ઉડાડતો નથી. નાના નાના દાખલા કરાવી દઉં છું. 5 મિનિટની વાર છે ને તો કીધું એક દાખલો કરાવી દઉં, બાકી ઓલા કાજ કરાવ્યું. તમને ટેન્શન ન લેતા, એ નેક્સ્ટ લેક્ચરમાં બધું કરાવ્યું. ટેન્શન ન લેતા, કઈ ઘટવા નહીં દો બેટા. હા, હવે અહીંયા ત્રણેય બાજુના માપ આપ્યા છે. તમે આડાવડું કોઈ પણ ધારી શકો, કોઈ પણ આડાવડું ધારી શકો. હવે એસ જોઈએ છે. આહ 15 ને 6 21 ને 11 32 ના છે. કિંમત મૂકી દો. હવે એસ કેટલા, તો કે હમણાં જ મેળા 16 ગરમા ગરમ મૂકી દીધા. ભાઈ 16 માઇનસ 15, ભાઈ 16 માઇનસ 11, ભાઈ 16 માઇનસ 6, ભાઈ 16 ના 16 એઝ ઇટ ઇઝ, 16 માઇનસ 15 1, 16 માઇનસ 11 5, 16 માઇનસ 6 10. મેં તમને હમણાં જ કીધું, જો પૂર્ણ વર્ગો એની હળી નહીં કરવાની, પૂર્ણ વર્ગો એની સળી કરવાની નહીં. અનુક્રમે માપ આપ્યો હોય તો લખવાના માપ, બાકી આડાવડા લખો તો વાંધો નહીં. રાઠોડ ઉર્મિલા, સોળ છે ને, એ તો કઉ છું. 15 11 અને 6, તો 15 વત્તા 11 એટલે 15 ને 6 આમ તો 21, 21 ને 11 32. રેડી છે ને? 32 ના ભાગ્યા 2 એટલે 16. કેવી રીતે પૂર્ણ વર્ગ? અચ્છા 16 પૂર્ણ વર્ગ છે. હોય હા, ઉર્વિશા પરમાર, એના માટે છઠ્ઠું ભણવું પડે. એ 16 નું વર્ગમૂળ જ્યાં નીકળે એ ભાઈ એને પૂર્ણ વર્ગ કહેવાય. એ ભાઈ છઠ્ઠા હાથમાં આવતું હોવું. 16 પૂર્ણ વર્ગ છે તો એને હળી કરવાની નહીં. 10 અને 5 વચ્ચે કઈ સંબંધ ખરો? જોડી બને એમ છે? ભાઈ પુણ્યનું કામ થઈ શકે એમ છે આપણાથી? તો કે હા થઈ શકે એમ છે ને. આ 16 એમનમ, એક ગુણાકારમાં છે એટલે લખતો નથી. 5 એમનમ અને 5 ગુણ્યા 2. આ 10 નું મેં શું કરી દીધું? 5 ગુણ્યા 2. અંડરલાઈન સમજજો. હા એ જ લખાય, પછી નો બદલાય. અલ્પેશ હાવ ઘરનું રાજ નહીં.
અહીંયા જે લીધું ઈ જ પછી આમાં લેવાય. એટલે જવાબમાં ફેર ન પડે પણ પછી થોડું નિયમમાં રહેવાનું એમ. પછી હાવ તમે હાવ તોફાની છોકરાઓ થઈ જાવ એવું ન હાલે. હવે જો 16 નું વર્ગમૂળ નીકળે તો કે હા 4 નીકળે. આ 5 5 ની જોડી બહાર આવે તો 1 થઈ જાય. 2 નું બિચારાનું કાંઈ ન થાય. એટલે આ થઈ ગયું 20√2 મીટર સ્ક્વેર. અને આનો આજ ગુણાકાર કરો. 16 × 80 ગુણ્યા એટલે 800 ભાગ્યા 2 400 ભાગ્યા 2 200 ભાગ્યા 2 100 ભાગ્યા 2 50 ભાગ્યા 2 પછી 5 5 5 1 જોડી 2 2 આની નો થાય આની 2 2 5 આ 2 એમ નમ રહ્યા એટલે 2 દુ 4 5 20 2 એમ નમ પણ છે એમાં √2 એટલે 20√2. રેડી? તો આપેલ દિવાલનું રંગેલ દિવાલનું ક્ષેત્રફળ ચાલો ઉદાહરણ 1 જેવું જો પરિમિતિ આપી છે બે બાજુનું માપ આપ્યા છે 18 ને 10 તેના જેવું જ છે ને. હાલો ને હવે ગણશું. અમારે લાઈક દાખલા છે પૂરા હું ગણાઈ દઈશ. આ જેમ વાળું છે આ એના જેવો જ છે. ઉદાહરણ આપજો. પરિમિતિ 30 બે સમાન બાજુઓમાં પ્રત્યેકની 12 એટલે 12 ને 12 24 તો ત્રીજી બાજુ 6. પૂરું થઈ ગયું. જો અહીંયા 3 3 3 3 9 નું 3 9√15. તમારે વ્યવસ્થિત લખવાનું છો. તમારે વ્યવસ્થિત લખવાનું છે. બરાબર. બાય બાય. ટેક કેર. જય હિન્દ. જય ભારત. ભારત માતા કી જય. જય ગણેશ.